તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે કોલેજ જવાનું એટલે આપણે રોડ પર એને ભરી ગયા બધા ભાઈ બધા હમણાં આપણી બસ આવશે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો તમે આપણા વિડીયોમાં જે લાઈક ન કર્યું લાઈક કરી નાખજો એટલે આપણે બસ સ્ટેશન પહોંચી જાય। જો આપણા ભાઈબંધો બધા ફોન જોવા વ્યસ્ત થઈને આપણે એકલા બેઠા બેઠા વ્લોગ બનાવી। તો હવે મિત્રો આપણે બસ સ્ટેશન પહોંચી ગયા પણ હવે આપણે કોલેજ જવું પડશે કારણ કે 8 વાગી ગયા ને આપણે લેક્ચર ચાલુ થઈ ગયા। તો આપણે ફટાફટ પેલા કોલેજે પહોંચી જઈએ। તો પછી મિત્રો કોલેજમાં 2 લેક્ચર ભરીને આપણે આવતા રહ્યા બહાર અને પછી બેસી ગયા અસાઇનમેન્ટ લખવા માટે। જો આપણે અસાઇનમેન્ટ લખવાનું બાકી હતું એટલે ફટાફટ અસાઇનમેન્ટ લખવા માટે બેસી ગયા। તો પછી મિત્રો અમે લેસન કરતા બેઠા બેઠા અમારી પાછળ આવું રાંડવું હતું તમને ખબર જ નથી। જ્યારે રાંડવાની ખબર પડી પછી અમે બધા હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું। હિંચકા ખાઈને મને બહુ મજા આવે। તો પછી મિત્રો એમ બધા ઘણા બધા હિંચકા ખાધા હિંચકા ખાઈ ખાઈને બધા ધરીને પછી વાત આવી ઉપર ચડ્યો ને બધા ભાઈ બધા ચેલેન્જ આપ્યો ને બધા વારા ફરતી ઉપર ચડ્યા પણ ચડી ન ગયો। એમાં હું ઉપર ચડી ગયો જોયું ને તમારા પાસે ગમે પહોંચી જાય ઉપર ચડી ગયો એટલે હેઠું ઉતરવું પડશે ને ગમે કે ચડતા ચડાઈ ગયું પણ હેઠું ઉતરવામાં તકલીફ પડશે એટલે પેલા તો વડમાં આવી ગયો ને પાછો હેઠો પડી જઈશ। તો મિત્રો હું રાંઢું પડે ઉપર તો ચડી ગયો પણ રાંઢું પડે હેઠે નું આવી ગયો એટલે પછી હું વડ માથે થઈને હેઠો ઉતરી ગયો। તો હવે મિત્રો આપણે કોલેજમાં લેક્ચર ભરવા જવાનું પણ હજી અડધી કલાકની વાર તો અડધી કલાકમાં આપણે થોડુંક લેસન કરી નાખ્યું પછી જાય મિત્રો તો ફટાફટ થોડુંક લેસન કરવા માટે બેસી ગયા એમ બધા। તો ફાઇનલી મિત્રો આપણે કોલેજમાં બધા લેક્ચર પૂરા કરીને આવતા બહાર ભાઈબંધ બેઠો બેઠો ફોન જોઈને ભાઈબંધને કહી દીધું મિત્રો હવે હું જાઉં ઘરે તારા આવું દાલ પણ ભાઈબંધ તો આવે ને ભાઈબંધને દાયના રહેવાનું એટલે મિત્રો ભાઈબંધ મુલાકાત કરીને હવે આપણે હાલા જઈએ ઘરે। તો પછી મિત્રો હું કોલેજથી આવતો ઘરે ગામમાં એક ભાઈબંધ કે આપણે નવા કપડાં લેવા માટે જાવ તો મેં કાંઈ વાંધો નહીં હાલો નવા કપડાં હું હોત લઈ લઈશ મારે લેવા એટલે એમ 3 ભાઈબંધ નીકળી જાય નવા કપડાં લેવા માટે। તો ચાલો પગી જાય કપડાં લેવા માટે। તો મિત્રો આપણે એક ભાઈબંધ આવ્યો એને કપડાં લેવાના હતા તૈયાર એટલે જો ભાઈબંધ કપડાં લે પણ એ ભાઈબંધ કે કપડાં ગમતા જ નથી બોલો હું તો આમ તો આવા કપડાં ન લઉં। તો મિત્રો આપણા ભાઈબંધ એક જોડી કપડાં લઈ લીધા ને કપડાં લઈને એમ બધા પગી ગયા મોલમાં કારણ કે આપણા ભાઈબંધ કંઈક વસ્તુ લેવાની હતી બૂટ લેવાના હતા અને બીજું બધું ઘણું વસ્તુ લેવાનું એમ બધા પગી ગયા મોલમાં કેવું વસ્તુ મળે મને ન ખબર લગભગ તો મોંઘું જ મળે પણ તોય આટો મારતે આપણે બીજું કંઈ કામ હે નહીં। તો મિત્રો મોલમાં આપણે આવતા ઉપલા મળે આ મળતા જ કપડાં જો આપણે તમને બતાવી દો કપડાં તો જો મિત્રો આ સાઈડ તમને કપડાં દેખાય ને એટલે બધા કપડાં પણ આ બધા મોંઘા કપડાં આપણે લેવા એવા જ ને પણ તોય આપણે જોવા શું જાય આપણા ભાઈબંધને લેવાના તો મારા દામાસ કાંઈ લેવાનું હતું નહીં પણ ભાઈબંધને લગ્ન એટલે કપડાં લેવાના હતા। ભાઈબંધને કપડામાં જે હાથનો નાખ્યો આવી જગ્યાએ હાથ નાખ્યો જોઈને કેવું વસ્તુ ગમ્યું મેં કીધું એ નહીં હાલ લાગે સાનું મને હેઠે મેળ દે પછી એને મેળ દીધું। તો મિત્રો મોલમાં એટલા બધા કપડાં હતા પણ ભાઈબંધને કપડાં ન ગમે ભાઈબંધ બૂટ જોવા માટે આવતો રહે બોલો એ ભાઈબંધ એકાદ બૂટ જોવે ખબર નહીં ભાઈબંધને બૂટ ગમશે કે નહીં ગમે મને દામાંથી કંઈ બૂટ ગમતા નથી તમને બૂટ ગમતા જ કમેન્ટ કરો જોકે હું લાવીશ નહીં પણ તોય ખાલી ખોટી કમેન્ટ કરી દો। આખો મોલ ફરી લીધો ને પછી ખાલી આથી બહાર આવતા ને પછી પગી ગયા ચશ્મા વાળાની દુકાને ભાઈબંધને ચશ્મા લીધા આપણે મફતમાં પી લીધા ને બનાવી લીધો વ્લોગ આપણે મફતનું જ કરવાનું હોય। પછી તો આપણે ભાઈબંધને ચશ્મા લઈ લીધા કપડા લઈ લીધા પણ મેં કાંઈ ન લીધું પછી ભાઈબંધ મફતમાં નાસ્તો કરો તો આપણે ના થોડીક પડે પછી એમ બધા પગી નાસ્તો કરો ખબર નહીં ભાઈબંધ શું ખવડાવશે। એક તો મિત્રો મફતનું ખાવા બેસી ગયો ને મેં મારો ભાઈબંધ મને પૂછે હું ખાવા મેં તારે જે ખાવું ખવડાવી દે અને મિત્રો અત્યારે આપણે છેલ્લો બ્લોગ બનાવી નાખ્યું કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું ખતમ એટલે આપણે જેવો ખાઈ લો ને ખાઈને પછી સીધા આપણે વજેશું ઘરે ને ઘરે જઈને એક બ્લોગ બનાવી નાખશું કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હાવ। તો જોઈ લો મિત્રો હવે આપણે પગી ગયા છીએ ઘરે ભાઈબંધ આપણને મેલો આવ્યા હતા ને મેલીને જાય મિત્રો ને હવે આપણે મળશું કાલે નવા બ્લોગમાં કારણ કે મારા ફોનમાં 2% ચાર્જિંગ બાકી તમને વિડીયો જોઈને મજા વિડીયોમાં લાઈક કરતા જાજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે નવા બ્લોગમાં।